મારા ફેમિલીનો સપોર્ટ ખૂબ સારો હતો અને મેં અંદરથી એક બહુ જ પોઝિટિવ એટીટ્યૂડ સાથે હંમેશા લીધું. આઈ ટુક ઇટ એઝ અ ચેલેન્જ કે હું પોતે એટલી નબળી નથી કે આવી કોઈ બીમારી મને તોડીને મને ઝુકાવી શકે. તો એ ચેલેન્જ સ્વરૂપે મેં લીધું અને આઈ કુડ રિયલાઇઝ કે ખરેખર કૃષ્ણા વાઘેલા પોતે કેટલી સ્ટ્રોંગ છે. આ છે સાબરકાંઠાના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર કૃષ્ણા વાઘેલા. આ મહિલા અધિકારીની સંઘર્ષ ગાથા ચર્ચાનું કેન્દ્ર બની છે, જેમણે કેન્સર જેવી ગંભીર બીમારીને 2 વાર હરાવીને પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અકબંધ રાખી. 2011માં ટીડીઓ તરીકે કારકિર્દી શરૂ કરનાર કૃષ્ણાબેન 2019માં મહેસૂલ વિભાગમાં જોડાયા ત્યારે જ તેમને પ્રથમવાર બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું હતું. કોઈ પણ અંધશ્રદ્ધામાં પડ્યા વગર અડગ મન અને આત્મવિશ્વાસ સાથે તેમણે ટ્રીટમેન્ટ કરાવી અને ફરી જનસેવામાં જોડાઈ ગયા. ત્યારે 2022માં ફરી એકવાર કેન્સર સામે આવતા તેમણે વધુ મજબૂત મનોબળ સાથે જંગ લડી અને વિધાનસભા ચૂંટણી સમયે માત્ર 22 દિવસમાં જ ઓફિસ પર હાજર થયા. આજે તેઓ સંપૂર્ણ સ્વસ્થતા સાથે સાબરકાંઠામાં ફરજ બજાવી રહ્યા છે.